જોડાઈ રહ્યા છે અનુપમ રસાયણના CFO વિશાલ ઠક્કર. વિશાલ સર, ગુડ આફ્ટરનૂન સર, સ્વાગત છે આપનું શો પર. અને સૌથી પહેલાં સર, ઓવરઓલ આપના કમેન્ટ્સ જાણવા માગીશું. નંબર્સ કઈ રીતે અર્નિંગ્સ જે છે એ કંપની માટે તમે ખાસ કરીને જોઈ રહ્યા છો? ઓપનિંગ કમેન્ટ્સ તમારા લઈએ પરિણામ પર. ગુડ આફ્ટરનૂન ચાંદીબેન, થેન્ક યુ આપણે આપણા ચેનલ પર લાવ્યા એના માટે. જો પરફોર્મન્સની વાત કરીએ તો આ ક્વાર્ટરમાં અમારું રેવન્યુ 294 કરોડ રૂપિયા રહ્યું અને EBITDA માર્જિન બી 26-27% આસપાસ અમે રાખી શક્યા છીએ. અગર આ જુઓ તો લાસ્ટ ક્વાર્ટર કરતા અમારું 15% જેટલો ગ્રોથ હતો અને અગર જો YOY જોઈએ તો 25%નો ડિગ્રોથ છે. એટલે આપ અગર જોવો તો આજના માહોલમાં છે જ્યાં એગ્રોકેમિકલ સેક્ટરમાં મંદી છે અત્યારે અને થોડુંક નમણાશ છે એના ડિમાન્ડમાં, તેના કારણે આજે અમારા રેવન્યુમાં ઓછું નંબર્સ દેખાઈ રહ્યા છે YOY બેઝિસ પર. પણ જે રીતે અમે જોઈએ છે કે ફાર્મામાંથી અમારો ગ્રોથ આવ્યો અને પોલિમરમાંથી ગ્રોથ, અને હવે અમે જે જોઈ રહ્યા છે આગળના સેકન્ડ હાફમાં H2માં, જેમાં અમારું એગ્રોકેમિકલ સેક્ટરનું બી ડિમાન્ડ હવે વધી રહી છે. તમને એવું લાગે છે કે અહીંયાથી હવે ગ્રોથ દેખાઈ રહ્યો છે? સ્પેશિયલી તો આ વર્ષ આશરે ગયા વર્ષ જેવું રહેવું જોઈએ, પણ 26નો નંબર તમને બહુ સારો ગ્રોથ દેખાઈ શકે એવું અમને અત્યારે. ઓકે સર, અગર વાત કરીએ માર્જિન્સના ફ્રન્ટ પર, તો માર્જિન બેન્ડ સતત તમે ગાઈડ કર્યું છે બિટવીન 26 to 28%, ડિસ્પાઇટ હેડવિન્ડ્સ જે આ સ્પેસમાં આપણને જોવા મળી છે. શું કારણ છે કે સર આ અહીંયા માર્જિન્સને લઈને આટલા બોલિશ છો તમે, અને ડિમાન્ડ કઈ રીતે લાગી રહી છે તમને ઇન H2 વર્સિસ H1? એટલે જો આપ જો માર્જિનમાં અમારો બિઝનેસ મોડલ છે, જેમાં અમારા કોન્ટ્રાક્ચ્યુઅલ જે રિલેશન છે અમારા કસ્ટમર છે, જેમાં અમે જેમ કીધું હતું કે અમારું માર્જિન EBITDA લેવલ ને PBT લેવલ સુધી અમે પાસ થ્રુ હોય છે. એટલે અમારા માટે કોસ્ટ પાસ થ્રુ હોય છે. એના થકી જ અમે આજે જેમને આપણે કહીએ છીએ કે મારા માર્જિન સસ્ટેન રહી શકશે એ દેખાય છે. ને આપ અગર હિસ્ટોરિકલી જુઓ, જ્યારે તેજી હતી ત્યારે બી, કે જ્યારે મંદી હતી ત્યારે બી, જ્યારે પ્રાઇસ ઇન્ક્રીઝ થતું હતું ત્યારે બી, પ્રાઇસ ઘટતું હતું ત્યારે બી, અમારા માર્જિન્સ ટકાવારીમાં સમકક્ષ રહ્યા હશે. 1 કે 2% પ્લસ માઇનસ થઈ શકે જે હોય છે, પણ બાકી આપ નંબર્સને જોશો તો આપને બહુ આમ સરળતા દેખાશે એ આંકડાઓમાં. અને જો ડિમાન્ડની વાત કરીએ તો હવે અમને દેખાઈ રહ્યું છે કે H2માં સારું ડિમાન્ડ પિકઅપ લાગે છે, જે અમે લોકોએ આપણે H1માં નહોતું જોયું. આપ જુઓ તો લાસ્ટ 4 ક્વાર્ટર Q3 અને Q4 ઓફ 24 અને Q1 અને Q2 ઓફ 25 એ અમારા વીક ક્વાર્ટર રહ્યા છે. Q3 Q4માં આપ હવે ઇન્ક્રીઝ જોઈ શકશો. જેમ આપણે જોયું કે Q2 to Q1માં અમારો ગ્રોથ હતો, સેમ એમાં અમારું માનવું એવું છે કે H2માં H1 કરતા ગ્રોથ હશે અને આગળ જતા એ ગ્રોથ કન્ટિન્યુ રહેશે, સસ્ટેન રહી શકશે એવી અમારી અનુમાન છે. અને એટલે જ 26નો નંબર અમારો ઘણો ગ્રોથનો યર રહેશે, જેમાં અમે હિસ્ટોરિકલી અમે લોકોએ 25% પ્લસ માઇનસમાં અમે ગ્રોથ કર્યું છે. એટલું કે એથી વધારેનો ગ્રોથનું અનુમાન અમે રાખી શકીએ છીએ. વિશાલ સર, જે સેગમેન્ટ્સની તમે વાત કરી ફાર્મા અને સાથે પોલિમર્સ પર, આ સેગમેન્ટ્સ પર પૂછવા માંગીશ. નંબર્સને ખાસ સપોર્ટ રહ્યો છે, તો કઈ રીતનો તમે ગ્રોથ જોઈ રહ્યા છો જે Q2માં રહ્યો, અને એના પરથી H2 કઈ રીતે પેન આઉટ થતું તમે જોશો, અને સાથે જ જોઈએ તો પર્સન્ટેજ ઓફ સેલ્સ અહીંયાથી કઈ રીતે જોઈ રહ્યા છો? તો આપ અગર આપ જોશો તો Q2માં અમારું ફાર્મા હતું એ H1ની જે વાત કરીએ, H1 Q2ની વાત કરીએ તો ફાર્મા 20%ની આસપાસ હતું, અમારું પોલિમર 10%ની આસપાસ હતું અને પર્સનલ કેર 18-20% જેવું હતું. એટલે આપ જો, અને 50%-51% જેવું અમારું એગ્રોકેમ હતું. તો એ જ નંબર અગર આપ જોશો તો આ ક્વાર્ટરમાં એગ્રોકેમમાં પિકઅપ આવશે, એટલે એગ્રોકેમનું કોન્ટ્રીબ્યુશન અમારા રેવન્યુમાં વધશે. એ વધશે એનું કારણ એવું નથી કે ભાઈ ફાર્મા અને પોલિમર ઘટવાનું છે એટલા માટે, પણ બીકોઝ એગ્રોનો એબ્સોલ્યુટ નંબર ગ્રોથ થશે. તો એગ્રોનો એબ્સોલ્યુટ નંબર ગ્રોથ થશે અને ફાર્મા અને પોલિમર આ રેન્જમાં રહેશે આ યરમાં. તો બ્રોડલી આપણે જોઈશું તો 55-60ની આસપાસ એગ્રોકેમ રહેવું જોઈએ, અને બાકીનું એ પ્રમાણે એ સરેરાશ રહેશે. આગળ જતા અમારું અનુમાન છે કે ભાઈ 15-20% જેવું એગ્રોકેમ ફાર્મા રહેવું જોઈએ, 15-20 જેવું અમારું પોલિમર રહેવું જોઈએ, અને 10-12% જેવું અમારું પર્સનલ કેર રહેવું જોઈએ. ઇવેન્ચ્યુઅલી આવતા 3-4 વર્ષના 2-4 વર્ષના જો ગાળામાં આપણે જોઈએ તો એ પ્રમાણે અમારું પોર્ટફોલિયોમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે અને અમારું પોર્ટફોલિયો મોર બ્રોડ બેઝ થઈ જશે, મોર રોબસ્ટ થઈ જશે, કે કાલે ઉઠીને એક સેક્ટરમાં તેજી મંદી આવે તો એનો અસર અમને લિમિટેડ રહે. સર, આગળ ઓર્ડર બુકની અગર વાત કરીએ તો 90 બિલિયન પર જોઈ રહ્યા છે, તો એક્ઝિક્યુશન ટાઈમલાઈન આના માટે કઈ રીતની છે, અને ઓર્ડર પાઇપલાઇન અત્યારે શું છે, અને LOI પાઇપલાઇન કઈ રીતે શેર કરશો? એટલે ટિપિકલી તમે જોશો મારા કોઈ બી
જો LOIs જોશો તેમાં એમાં 3 ભાગમાં તમે વિભાજી શકશો. પહેલા 2 વર્ષ તમને લાગે R&D થી લઈને LOI સુધી જવા, બીજા 2 વર્ષ લાગે LOI થી કમર્શિયલાઇઝેશન થવા માટે. આ હું સરેરાશે કહું છું, અમુકમાં ઓછું બી હોય ને અમુકમાં વધારે બી હોઈ શકે. અને બીજા 2 થી 3 વર્ષ લાગે એ કમર્શિયલાઇઝ થી ફૂલ રેમ્પઅપ થવા માટે. એટલે આ વગર જોશો, જો ટોટલ તમે જેમ કીધું એમ 9,000 કરોડના અમારા ટોટલ LOIs છે. હવે એમાંથી તમે જોશો તો 2022માં અમે લોકોએ 2600 કરોડના LOIs સહી કર્યા હતા. એટલે એને જો 5 થી 6 વર્ષના ગાળાએ જો હું ભાગું કે આ 5 વર્ષનો 6 વર્ષનો પીરિયડ નો આ નંબર છે, એટલે એને જો ભાગીએ તો આપણે 450 થી 500 કરોડની વચ્ચેનું રેવન્યુનું રન રેટ આવી શકે. આ વાર્ષિક જે પીક રેવન્યુ આપણે જે કહીએ છીએ, એમાંથી તમે જોશો તો આ વર્ષે અમે લોકો એને 200 થી 250 નો નંબર અમે અપેક્ષા રાખીએ છીએ. એનો મતલબ કે 50% અમારું કમર્શિયલાઇઝેશન રેમ્પઅપ થઈ ગયું જે એ કમર્શિયલાઇઝ બધા થઈ ગયા છે, રેમ્પઅપ હવે 50% જેવા થઈ ગયા અને આગળ જતા એ જ રેમ્પઅપ વધશે, જે ફૂલ થશે આવતા 2 વર્ષમાં. અને બાકીના જે પ્રોડક્ટ જે 23માં અમે સહી કર્યા અને 24માં સહી કર્યા એનું અમે કમર્શિયલાઇઝેશન આવતા 2 વર્ષમાં કરીશું અને એનું રેમ્પઅપ પછી એના ઉપરાંત આવશે. સર આગળ જાણીએ વિશાલ સર, આવનારા 2 થી 3 વર્ષમાં 1/3 જે સેલ્સનું છે એ હશે ફ્રોમ જાપાન વિથ મેજોરિટી બિઝનેસ સિક્યોર્ડ થ્રુ લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ્સ. તે અત્યારે કઈ રીતે કરન્ટલી તમે જોઈ રહ્યા છો અને આ પ્રોજેક્ટ્સ જે છે એ હાયર માર્જિન્સના ફ્રન્ટ પર તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જાપાન બી આપ જોશો તમારું આશરે 15% આસપાસ તો આજે બી અમારું રેવન્યુ છે જાપાન. અને અમારું અપેક્ષા એ છે કે 15 થી 1/3 જેવું જશે. એનું કારણ સરળતાથી છે. અગર આપ અમારા LOIs કોન્ટ્રાક્ટ જોશો, છેલ્લા 4 કોન્ટ્રાક્ટ LOIs જે આયા છે એ 5માંથી એ જાપાનથી આયા છે. બીજું, જાપાનમાં અગર આપ જોશો તો બે અલગ અલગ મુદ્દાની વાત કરી લઈએ. જાપાનમાં તમે જોશો તો એગ્રો, ફાર્મા અને પોલિમર ત્રણના ડિમાન્ડમાં છે. લાર્જલી એગ્રો અને પોલિમર વધારે છે, ફાર્મા થોડુંક ઇન્ડિયન ઓરિએન્ટેડ વધારે છે. પણ અમુક પ્રોડક્ટ છે જે ફાર્મામાં બી જાય ને એગ્રો આપણે પોલિમરમાં બી જાય છે. તો એ એક અમારું છે, અમારા માટે એ એક એક્સપાન્શન છે. બીજું શું છે કે આજે અમે લોકો ગયા 3 થી 4 વર્ષમાં અમે ઘણું બધું એમાં મહેનત કરી. આજે અમે લોકોએ ત્યાં એક કંપની બી અમે લોકોએ ફોર્મ કરી, અમારી ઓફિસના સેટઅપ કરી, અમે લોકોએ ત્યાં ટીમ ઊભી કરી. લોકલ જે એક્સપર્ટ્સ હતા એ લોકોને અમે અમારી ટીમમાં હાયર કર્યા, જે લોકો પહેલા હિસ્ટોરિકલી એ લોકો અમારા કસ્ટમરમાં કામ કરતા હતા, એ કસ્ટમરની કંપનીઓમાં કામ કરતા, એમને લોકો અમે હાયર કર્યા. તો એનાથી આજે જેપનીઝ માર્કેટમાં અમારું એક્સેપ્ટન્સ લેવલ વધ્યું. આજે એનું જ પરિણામ છે કે અમને આજે LOI આવ્યા છે અને એ જ LOI અમારી અપેક્ષા છે કે એ જ LOI અમારા કમર્શિયલાઇઝેશન થશે. બીજું એક જે બહુ સારું અમને હેલ્પ કરી ગયું છે જે અમારું ટેનફેક્ટનું એક્વિઝિશન. તો ટેનફેક્ટના એક્વિઝિશનના કારણે શું થયું કે અમારી પાસે ફ્લોરિન કેમિસ્ટ્રીમાં અમે જેટલા મોલિક્યુલ્સ બનાવ્યા હતા એને કમર્શિયલાઇઝેશન કરવા માટેની અમારી પાસે એક સબળતા આવી. સબળતા કેમ આવી? કેમ કે જેનું સ્ટાર્ટિંગ રો મટીરિયલ જે કહીએ આપણે, જેને કે જે HF અને આપણે KF છે એ અમારી પાસે હવે એની સપ્લાયની સુનિશ્ચિતતા આવી ગઈ. તો એની જે સોર્સિંગની સુનિશ્ચિતતા આવવાથી અમારા કસ્ટમરો હવે અમારી જોડે આજે એક કોન્ટ્રાક્ટ કરવા તૈયાર થઈ રહ્યા છે. અને એ તમે આજે જોઈ શકો છો અમારા LOI કોન્ટ્રાક્ટમાં. છેલ્લા 5માંથી 4 કોન્ટ્રાક્ટમાં ફ્લોરિનેશન બી કેમિસ્ટ્રી તરીકે છે. ઓવર એન્ડ અબવ બાકી બધી કેમિસ્ટ્રી તો હોય જ હોય છે. સર લાસ્ટલી જાણીએ, ઘણી ડિમાન્ડ, પ્રાઇસિંગ અને નંબર્સ પર તમે વાત કરી છે, બટ હવે વાત કરીએ વર્કિંગ કેપિટલ. કારણ કે ત્યાં આપણે જોઈ રહ્યા છીએ એક જે બિગ ઇશ્યુ જોઈ રહ્યા છીએ આપણે, તો 600 દિવસ જો અહીંયા એક રિસીવેબલ પિક્ચર્સ આના માટેનું કઈ રીતે તમે જોઈ રહ્યા છો ફોર વર્કિંગ કેપિટલ ડેઝ? ચાંદીબેન, તમે જોશો તો એમાં શું થાય છે કે વર્કિંગ કેપિટલમાં તમે જે દિવસમાં જ્યારે વાત કરો તો એના બે ભાગમાં વિભાજી જાય. એક કે મારું વર્કિંગ કેપિટલ કેટલું છે અને બીજું કે મારું સેલ્સ કેટલું છે. આજે શું થયું છે કે જ્યારે નમણાશ હોય ડિમાન્ડમાં અને સેલ્સમાં તો બે કામ થાય કે એક તો સેલ્સ આપણું ઓછું થાય એટલે આપણી પાસે એબિલિટી ટુ અનવાઇન્ડ યોર વર્કિંગ કેપિટલ, જે આપણે ઇન્વેન્ટરી લિક્વિડેશનની વાત કરીએ, એ આપણી પાસે ઓછી થઈ શકે. આપણી પાસે જગ્યા એટલી ઓછી બચે. બીજું શું હોય કે જ્યારે ડિમાન્ડ નમણાશ હોય તો કસ્ટમરો બી આપણને સમય જે છે પેમેન્ટનો સમય એ લોકો લાંબો માંગે. અને આ એવું નથી કે ખાલી ડોમેસ્ટિક કસ્ટમરમાં છે, ઇન્ટરનેશનલ કસ્ટમરોમાં બી એનું અમે જોઈ રહ્યા છે. અને ડોમેસ્ટિકમાં તો આજે અમારું સેલ્સ જે ડોમેસ્ટિકમાં થોડું વધ્યું છે, એસ્પેશિયલી ફાર્મામાં, એટલે અમારું રિસીવેબલ સાયકલ થોડીક લાંબી થઈ છે. તો આ બેના કારણે આપ જોશો તો અમારું વર્કિંગ કેપિટલ એક્સપાન્ડ થાય છે. અને એની સામે અગર આપ જોવો તો મારું સેલ્સ ઓછું થયું છે. સેલ્સ ઓછું થવું અને વર્કિંગ કેપિટલ એક્સપાન્ડ થવું એ બેના કારણે આપ આ નંબરને જોઈ શકો છો. અમારું માનવું એવું છે કે આ વર્ષના એન્ડમાં અને અમે હિસ્ટોરિકલી જે 24-25 FY24માં જે નંબર્સ જોયા છે એના આસપાસ અમે આવવાનું અમારો પ્રયાસ રહેશે. અને પછીથી 2026માં એ નંબરને અમે ઘણો આગળ ઓછો કરી અને
2023માં જે અમારા નંબર રહ્યા છે એના આસપાસ અમારે લાવવાનો અમારો પ્રયાસ રહેશે. રાઈટ સર, ઓલવેઝ ઇટ્સ અ પ્લેઝર તમારી સાથે ચર્ચા કરી, અને જ્યારે અવારનવાર આપણે ચર્ચા કરીએ છીએ નંબર્સ બાદ ઘણી ડિટેલ્સ તમે શેર કરો છો. થેન્ક યુ સર ફોર કનેક્ટિંગ એન્ડ બેસ્ટ વિશિસ ફોર કમિંગ ક્વાર્ટર્સ. થેન્ક યુ અગેન વિશાલ સર. થેન્ક યુ. તો આ રીતે